ઉનાળા પહેલા જ રાજકોટમાં પાણીનો કકળાટ। અંબિકા ટાઉનશીપના રહીશોએ પાણી માટે આંદોલન શરૂ કર્યું। અલગ અલગ બેનર્સ સાથે રહીશોનો રોષ ઠાલવ્યો। પાણી વિતરણમાં સેટિંગ બંધ કરવાના અને પાણી નહીં તો વેરો નહીંના સૂત્રોચ્ચાર કર્યા। બાઇક રેલી કાઢી રહીશો મહાનગરપાલિકા કચેરી રવાના થયા। અંબિકા ટાઉનશીપમાં નાની મોટી 70 કરતાં વધુ સોસાયટીઓ આવેલી છે। રાજકોટમાં ફરી પાણીની પારાયણ શરૂ થઈ છે। અંબિકા ટાઉનશીપના લોકો આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। તમે શું કહેશો, શું વિરોધ પ્રદર્શન? વિરોધ પ્રદર્શનમાં એવું છે, વારંવાર જો આવી રીતે વારંવાર છેલ્લા 2-3 વર્ષથી અમે રજૂઆત કરતા આવીએ છીએ, બરોબર। કોઈ આરએમસી ઓફિસે કોઈ અમારું કાંઈ સાંભળતું નથી। અત્યારે અંબિકા ટાઉનશીપમાં એટલો બધો પાણીનો પ્રોબ્લેમ છે કે અત્યારે લગભગ એક સોસાયટીને ડેઇલીના 3-3, 4-4 ટેન્કર પાણીના મગાવવા પડે છે। એટલે ડેઇલીનું એક સોસાયટીને 5 થી 6 હજારનું પાણી વેચાતું લેવું પડે છે। તમે શું કહેશો, આજનો શું વિરોધ છે? આજનો આ જ વિરોધ છે સાહેબ। પાણી આવતું નથી, દિવસે આવે કાયમી આવે જ છે, પણ અમુક જગ્યાએ હાવ પાણી નથી આવતું। 15-20 મિનિટ હવા આવે છે ને એમ કહે છે કે પાણી 20 મિનિટ આપીએ છીએ, પણ અહીંયા અમે કોર્પોરેશનમાં ઘણી વખત કીધેલું છે। સોસાયટી આવેલી છે, અહીંયા સોસાયટી આવેલી છે। આ પ્રશ્ન છે 20 થી 25 હજાર લોકોનો, ઠીક છે। અહીંયા બધા જે સોસાયટીના પ્રમુખ છે એ બધા અહીંયા હાજરમાં જ છે। અત્યારે કોઈને ક્યાંય પાણી આવતું નથી। કેટલા 4-5 વર્ષ થયા છે। રોડ રસ્તા 5 વર્ષમાં પહેલી વખત થયા છે। એટલે અત્યારે પાણીનો બહુ મોટી મુસીબત છે। આ જન આક્રોશ છે, અમારો કોઈ પક્ષ નથી। તમે શું કહેશો ભાઈ? અંબિકા ટાઉનશીપમાં છેલ્લા 5 થી 6 વર્ષથી મોટા પાયે ભ્રષ્ટાચાર, પાણીમાં ભ્રષ્ટાચાર થાય છે, જે વારંવાર અધિકારીઓને રજૂઆત કરવા છતાં અધિકારીઓ કોઈ પણ ધ્યાન આપતા નથી। અમે 10 થી 15 વાર રજૂઆત કરી છે, રૂબરૂ જઈને રજૂઆત કરી છે, કોર્પોરેટરશ્રીઓને કર્યું છે, મેયરશ્રીને પણ રજૂઆત કરી છે, પણ કોઈ પણ જાતની અમારી માંગ સમજવા આરએમસીના અધિકારીઓ તૈયાર જ નથી। વારંવાર રજૂઆત કરવા છતાં તે લોકો કોઈ પણ જાતનું પાણી બાબતે ધ્યાન આપતા જ નથી। બેનો આપણી સાથે છે। બેન, શું તકલીફ પડે? વેચાતું લેવું પડે છે? હા સાહેબ, વેચાતું પાણી લેવું પડે છે। વેરા ભરીએ છીએ છતાંય ટેન્કર લેવા પડે છે। પાણી તો જોઈએ જ જીવનમાં, પાણી વિનાનું શું હોય? તો વેચાતા પાણી બધાને પરવડતા નથી। અને મહિને કેટલા ટેન્કર જોઈએ છે એ તો અમને ખબર હોય ને, કે કેટલા ટેન્કર જોઈએ ને કેટલા ટેન્કર જોઈએ છે। પાણી આવતું હોય તો અમારે કઈ જરૂર નથી ટેન્કર મગાવવાની, પૂરતું પાણી જોઈએ છે અમારે। અને એવું નથી કે અમારે જ નથી આવતું, અમુક ફ્લેટમાં સેટિંગ થઈ ગયેલા છે, ત્યાં આખા ટાંકા ભરાઈ જાય છે, એ લોકોને એકેય ટેન્કર નથી આવતા ને અમારે જ કેમ ટેન્કર લેવા પડે છે? અંબિકા ટાઉનશીપમાં 3 વર્ષથી છેલ્લા પાણી જ નથી આવતું। ટેન્કર લઈને પછી 2000-3000 ભરવાના, વ્યક્તિ દીઠ આવે છે, શું કરવાનું? હા સાહેબ, હા રેલી કાઢવાના। આપણે જ્યારે 4-5 દી કમ્પ્લેન કરીએ તો એક દિવસ પાણી આવે અને એમ કે છે કે પ્રેશર ના આવે, તો તે દિવસે પાણી કેમ આવી જાય અને પાછું પાણી આવતું બંધ થઈ જાય? ઘણા ફ્લેટ આ તે ઘણું છે, એપાર્ટમેન્ટ આ તે રજૂઆત ઘણી વખત રજૂઆત કરી પણ કોઈ ધ્યાન જ નથી આપતું। અમારે અંબિકા ટાઉનશીપમાં આ પાણીનો પ્રશ્ન હડકતો 3 વર્ષ થયા છે। 3 વર્ષની અંદર અંબિકા ટાઉનશીપની અંદર એડવાન્સમાં વેરો ભરે છે અને પાણી જ્યારે રજૂઆત કરી છે, કમિશનર પાસે ગયા છે, કોર્પોરેટર પાસે ગયા છે, ત્યારે એવું કહેવામાં આવ્યું છે કે અમે કાલ ચેક કરવા આવી છીએ। ચેક કરવા આવે એટલે પાણી ફોસથી આવે, ખાલી એક જ દિવસ પૂરતું, અને પછીના દિવસેથી પાણી હાવ નોર્મલ આવે છે। અને પાણી એક વ્યક્તિના 500 રૂપિયા મુજબ આજે માણા પાણીના પૈસા ચૂકવે છે। અને કોર્પોરેશનમાં અવારનવાર રજૂઆત કરી છે, છતાં કોઈ પણ જાતનું ધ્યાન દેવામાં આવતું નથી। એક ઓરમાયું વર્તન થાય છે આખા રાજકોટની અંદર। જો આ વેરો ભરવામાં સૌની મોર અમારો વોર્ડ નંબર 11 આવે। વોર્ડ નંબર 11 ની અંદર આજે આવા પ્રશ્નો તો કેટલાય છે। અને બીજા નગર દર 15 દિવસે રજૂઆત કરી છે, દર 15 દિવસે રજૂઆત કરી છે। વિરોધ પ્રદર્શન અત્યારે રાજકોટના સ્પીડવેલ ચોક આવેલો છે, ત્યાં અત્યારે જોઈ શકાય છે ભારે અંબિકા ટાઉનશીપમાં પાણીનો એક મોટો